સ્નાન કરવાથી મતિ શાંત થવા લાગી. સ્નાન કરવું જોઈએ બાપ. ખબર છે આ ધનુર્માસ ચાલે છે. કયો મહિનો ચાલે છે? ધનુર્માસ ચાલે છે. ધનુર્માસમાં સ્નાનનું બહુ મહત્વ છે. ધનુર્માસની અંદર આગળની કથામાં પણ મેં કહ્યું હતું, તમે જો સાંભળ્યું હોય તો આ કથામાં ફરી એક વખત કહી દઉં. ધનુર્માસમાં ભસ્માંગ સ્નાન કરો. કયું સ્નાન? ભસ્માંગ. અભ્યંગ સ્નાન. સવારના તમે જે સ્નાન કરો છો એ સ્નાન કરતી વખતે તમારી ડોલ અથવા તમારું જે કે નાવાનું સાધન હોય એની અંદર એક ચપટી ભસ્મ નાખવાની. શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ. આ એક મહિનો એક ચપટી ભભૂત નાખીને, એક ચપટી ભભૂત નાખી અને એનાથી તમે સ્નાન કરો. પાપ ભસ્મીભૂત થશે. આપણા પાપ છે એ બધા ભસ્મીભૂત થઈ જશે. ઉત્તરાયણના દિવસનો ખૂબ મોટો માતમ છે. ઉત્તરાયણના દિવસે તિલ સ્નાન કરવામાં આવે. કાળા તલ નાખીને સ્નાન કરવાનો મહિમા છે. કાળા તલ વાળું પાણી કરવાનું, એનો પણ મહિમા છે. પણ એ બધા સ્નાન તો 14 પ્રકારના સ્નાન છે. કેટલા? 14 પ્રકારના સ્નાન ઉત્તરાયણના દિવસોમાં કરવા જોઈએ આ ધનુર્માસની અંદર. અને 14 પ્રકારના દાન કરવા જોઈએ. અને 14 જગ્યાએ દીવડા કરવા જોઈએ. 14 સ્નાન, 14 દીપ અને 14 પ્રકારના દાન. ક્યાં ક્યાં દીવડા કરવા જોઈએ, ક્યારે ક્યારે કરવા જોઈએ, આ બધું શિવ પુરાણ, લિંગ પુરાણ, પદ્મ પુરાણ, પદ્મ પુરાણમાં બધું ઘણું બતાવ્યું છે. લિંગ પુરાણમાં પણ શિવ વિશેનું ઘણું બધું વર્ણન બતાવવામાં આવે છે. આજના દિવસે તમને ખબર છે સ્નાનનો મહિમા બહુ મોટો છે. તીર્થમાં જઈને સ્નાન કરો, કોઈ પણ નદીમાં, કુવામાં પાસે જઈને, કુવામાં જ્યાં શિવાલય હોય ત્યાં, ખાસ જ્યાં પાસે શિવ મંદિર હોય ને જ્યાં જળાશય હોય ત્યાં જઈને સ્નાન કરવાનો મહિમા છે. અને ત્યાં ન જઈ શકીએ તો કઈ નહીં, ઘરે ડોલ હોય એમાં એક ચપટી ભભૂત નાખી દો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા ક્ષિપ્રાવેત્રવતી મહાસુરનદી સ્નાનમ સદા મંગલમ, સ્નાનમ સદા